ઉપલેટા તાલુકાના ગાધા ગામમાં આવેલ દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરાજી, ઉપલેટા, જામનગર જેવા વિસ્તારોમાંથી બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમાં ન્યાજ, ગુર્જર શરીફ તથા આમ ન્યાય સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું। अस्सलाम वालेकुम। मारू नाम सैयद हासिम मियां गुलाम हुसैन पीरजादा, गाम गाधा, हाल जामनगर। આજે ઉરસનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે 4 વાગે ગુલશન શરીફ હોય છે, સવારે 10 વાગે મિલાદ શરીફ હોય છે, બપોરે નિયાજ હોય છે, અત્યારે સાંજે 5 વાગે આમ નિયાજ હોય છે અને રાત્રે 10 સાડા 10 વાગે કવાલીનો પ્રોગ્રામ હોય છે। 40-45 વર્ષથી આયોજન કરી છે। અમે ઉર્સ મુબારક મનાવીએ છીએ। લોકો બાર ગામથી આવે છે, આજુબાજુના ગામથી આવે છે, જામનગર, રાજકોટ, ધોરાજી, બધા આજુબાજુના ગામથી લોકો આવે છે। મારું નામ સલીમ ઓસમાન હિંગોરા, ઉપલેટાનો રહેવાસી। આ ન્યાજ દરમિયાન બધી ન્યાજ હું એકલો ભોગવું છું। કમિટી અમારી ઈસરાવાળા, ઉપલેટાવાળા બધા કામકાજમાં બધે હોય છે। હિન્દુ મુસલમાનની એકતા છે, એમાં કોઈ જાતનો ઘટતો નથી। ગુલુ બાપુના 2 છોકરા છે, એ ઉરસ કરે છે, રાત્રે કવાલીનો પ્રોગ્રામ છે, અટાણે ન્યાજ ચાલુ છે। 30 વર્ષથી આયોજન છે અમારું। ગામો ગામથી છે, રાજકોટ થી, અમદાવાદ થી, બધેથી આવે છે। ઈસરા, ઉપલેટા, ઘાટકોડી, સમઢિયાળા બધેથી આવે છે। પ્રકારમાં આવે છે, આવું જવું ફ્રી છે, ચા પાણી ફ્રી છે, નાસ્તો ફ્રી છે। બીજા નંબરમાં અમારી ન્યાજ છે ફ્રી છે। એકલો જ હું ન્યાજ કરું છું સર, સલીમભાઈ ઓસમાણ હિંગોરા। રાત્રે કવાલીનો પ્રોગ્રામ।